નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રણવ અગ્રવાલ લોકમંચમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ધનતેરસના દિવસે આપણે ધનની પૂજા તો કરીએ છીએ, પરંતુ આ દિવસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભગવાન ધન્વંતરીની અહીંયા વાત છે. આજે આપણે વિસ્તારથી તેની ચર્ચા કરીશું. ચર્ચા ખરેખર આપ લોકોએ જાણવા જેવી છે, સમજવા જેવી છે, અને આ ચર્ચા જાણ્યા અને સમજવા બાદ એક આશા રાખીશું કે આપ અહીંયાથી જે પણ કંઈ કહેવામાં આવે છે ડૉક્ટર દત્તાત્રેય પંડ્યા સાહેબ દ્વારા, તેને આપ સમજજો અને કોઈને સમજાવજો. કેમ કે આપણે ધનતેરસના દિવસે ધનની પૂજા કરીએ છીએ, પરંતુ આયુર્વેદનું આ દિવસે કેટલું મહત્ત્વ છે, આ દિવસે શું થયું હતું, જે પુરાણોમાં પણ આ ઉલ્લેખ છે, તો એની આપણે આજે ચર્ચા કરીશું. આપનું સ્વાગત છે ડૉક્ટર દત્તાત્રેય પંડ્યા સાહેબ. સૌથી પહેલાં આપ, આજનો દિવસ ખૂબ મહત્વનો છે, રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ છે. આપણે ક્યારથી આ દિવસ મનાવીએ છીએ અને આજના દિવસે આપની પ્રતિક્રિયા શું છે, જણાવશો? જી પ્રણવભાઈ, આજે ખાસ તો ધનતેરસ જેવો શુભ પ્રસંગ છે, દીપાવલીના પર્વો શરૂ થઈ ગયા છે, અને આ શુભ દિવસોની અંદર આ ભગીરથ કાર્ય માટે આપે મને આયુર્વેદ ચિકિત્સક તરીકે મારા કામને સરાહીને બોલાવ્યો, તે બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ, આ દિવસની વિશેષતા એ છે કે જે ડે સેલિબ્રેશનનો કોન્સેપ્ટ છે, મૂળભૂત રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિનો કોન્સેપ્ટ છે. વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેશન હોય, મધર્સ ડે હોય, ફ્રેન્ડ્સ ડે હોય, ફાધર્સ ડે હોય, આવો ડે સેલિબ્રેશન, ઇવન ડોક્ટર્સ ડે હોય, પણ અત્યાર સુધી જે ડે સેલિબ્રેશનનો કોન્સેપ્ટ ત્યાં હતો, એમાંથી આપણે પણ એને એડોપ્ટ કરી. સારી વસ્તુ હતી. વેદ કહે છે દરેક દિશામાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ, અને શુભ વિચારોને લઈને આપણે ડે સેલિબ્રેશન, પહેલા આપણે યોગા, વિશ્વ યોગ દિવસ જે સેલિબ્રેટ કરવાનું શરૂ કર્યું, અને 2016થી આપણે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ પણ સેલિબ્રેટ કરીએ છીએ. હવે આ જે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ છે, એની વિશેષતા એ છે પ્રણવભાઈ, પ્રતિક્રિયા મારી એ છે કે એવો પહેલો દિવસ છે કે જે અંગ્રેજી પંચાંગ, અંગ્રેજી જે મહિનાઓ છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, એ પ્રમાણે નહીં, પણ ભારતીય પંચાંગ પરંપરા પ્રમાણે ઉજવવામાં આવે છે. અને ધનતેરસ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, જેને સંસ્કૃતમાં ધન્વંતરી ત્રયોદશા, ભગવાન ધન્વંતરીનો પ્રાગટ્ય દિવસ, અને એ પ્રાગટ્ય દિવસને જે ભગવાન આયુર્વેદના પ્રણેતા છે એવું માનવામાં આવે છે પૌરાણિક માન્યતામાં, આયુર્વેદના ગ્રંથોમાં, કે પૃથ્વી ઉપર આયુર્વેદનું અવતરણ કરવામાં ભગવાન શ્રી ધન્વંતરીનો સિંહ ફાળો છે. અને એટલે એમના પ્રાગટ્ય દિવસને ભારત સરકારે રેકોગ્નાઇઝ કરી અને આ ધનતેરસનો દિવસ દર વર્ષે આપણે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવતા શરૂ થયા છીએ. બિલકુલ. અચ્છા, આજના દિવસે ભગવાન ધન્વંતરીની વાત આવે છે, કહેવાય છે તેમનો જન્મદિવસ છે. શું છે રિયાલિટી? આપ લોકોને એ પણ આપ જણાવશો. સૌથી સારી રિયાલિટી તો પ્રણવભાઈ એ છે કે ભારતને 1947માં આઝાદી મળી, અને આજે આપણે 2021, 74 વર્ષ પૂરા થયા. ભારતની જે લોકશાહી પ્રણાલી છે એ સ્વતંત્ર થઈ, પણ આપણે વિચારોથી સ્વતંત્ર ન થઈ શક્યા. એટલે હા, બહુ દુઃખની બાબત છે. 1947થી 2016, લગભગ 69 વર્ષ જેટલો સમય આપણને આયુર્વેદનો એક દિવસ ઉજવવા માટે, લોકભોગ્ય બનાવવા માટે લાગ્યો. આ મોટો સમયગાળો આયુષ ડિપાર્ટમેન્ટ, ભારત સરકારે દેર આયે પર દુરસ્ત આયે ઉજવવાનું માનવાનું શરૂ કર્યું. એમાં મેં પહેલા જ કીધું કે ભારતીય પંચાંગ પ્રમાણે આ દિવસ ઉજવવામાં આવે છે, કારણ કે ધનતેરસ ભારતીય પંચાંગ પ્રમાણે આવે છે. અને એ વિચાર કે ભગવાન ધન્વંતરી, જે સમુદ્ર મંથનની પૌરાણિક કથા આપણે જાણીએ છીએ કે જેમાં ઐરાવત હાથી, રત્નો નીકળ્યા, માં લક્ષ્મી નીકળ્યા, અને ભગવાન ધન્વંતરી નીકળ્યા, અને પછી જે વિષ પણ નીકળ્યું, અમૃત પણ નીકળ્યું. જે અમૃત હતું એ ભગવાન ધન્વંતરી લઈને નીકળ્યા હતા, અને એ અમૃત એટલે જ આયુર્વેદ. એટલે પૃથ્વી ઉપર જેટલી પણ વનસ્પતિઓ જોવામાં આવે છે, એ વનસ્પતિઓના મૂળમાં અમૃતનું સિંચન કરવાનું કામ ભગવાન ધન્વંતરી આયુર્વેદ દ્વારા ઔષધિઓથી આ પૃથ્વીને સમૃદ્ધ બનાવે, અને પ્રાણી માત્રના કલ્યાણ માટે કોઈ પણ દુઃખ જે વ્યાધિ સ્વરૂપે, રોગ સ્વરૂપે આપણે ત્યાં છે, મનના વ્યાધિ છે, શરીરના વ્યાધિ છે, એને દૂર કરવા માટે આયુર્વેદની સંહિતાઓ, એની પરંપરાઓ, એના પ્રણેતા બીજા ઘણા, ભગવાન ચરક, સુશ્રુત,
ભારદ્વાજ, અશ્વિની કુમારો, જે દેવોના વૈદ્ય માનવામાં આવે છે, એવા બધા ઘણા આચાર્યો હતા. પણ ભગવાન ધન્વંતરીનું આ દિવસે મહત્વ છે, અને એટલે આપણે ધનતેરસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2016 લઈને આજ દિન સુધી દર વખતે ધન્વંતરી ત્રયોદશા ધનતેરસના દિવસે ઉજવવાનો પ્રાવધાન કરવામાં આવ્યું છે આયુષ મિનિસ્ટ્રી તરફથી. બિલકુલ. અચ્છા, આયુષ વિભાગની આપણે વાત કરી. આ વખતે કઈ થીમ છે આપણે જે વાત કરી આ વખતે? જી પ્રણવભાઈ, દર વખતે જેમ યોગ દિવસ હોય તો એક થીમ આપવામાં આવે, જેમ જુદા જુદા ડેઝમાં સેલિબ્રેશનમાં સરકાર તરફથી એક થીમ આપવામાં આવે કે આ જે ઉજવણી કરીશું એ આટલા વસ્તુને ધ્યાનમાં રાખીને કરીશું. જેમ કે 2020માં જે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ હતો એની ઉજવણીનું જે મુખ્ય થીમ હતી એ હતી COVID-19 પેન્ડેમિક અને આયુર્વેદ. અને આ વખતે આપણે જે 2021માં આજે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવી રહ્યા છે એની થીમ છે આયુર્વેદ ફોર પોષણ, ન્યુટ્રિશન. પોષણને લઈને આયુર્વેદ કેવી રીતે મદદ કરી શકે છે, અને આપણી આહાર પરંપરા, આપણી જે વાનગીઓની પરંપરા છે, આપણી ઔષધની જે પરંપરા છે, એ પોષણમાં માલન્યુટ્રિશનની આપણી આ બહુ વિશાળ વસ્તીવાળા દેશમાં કેવી કેવી મુશ્કેલીઓ અને સમસ્યાઓ છે, અને સમસ્યાઓ સામે પહોંચી વળવા માટે આયુર્વેદ કેવી રીતે મદદ કરી શકે છે. કારણ કે આયુર્વેદમાં જનજાગૃતિ લાવવાની જરૂર છે, અને લોકોના જીન્સમાં, લોકોના રહેણીપીણી, ખાણી, ઉત્સવ, તહેવાર, આ બધામાં આયુર્વેદ વણાયેલો છે. તો થોડુંક ઝડપથી એ લોકો સુધી પહોંચી પણ શકે છે અને પોષણની પ્રક્રિયા થઈ શકે છે. તો જે મિનિસ્ટ્રી છે એણે આયુર્વેદ ફોર પોષણની થીમ સાથે આ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2021નો મનાવવાનું નક્કી કર્યું છે. અને જે સરકારી આયુર્વેદ સંસ્થાન છે અને અમારા જેવા જે આયુર્વેદ ચિકિત્સક છે, જે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે, અમે બધા જ એકજૂટ થઈ અને આયુર્વેદને લોકો સુધી પહોંચાડવાનો અને આ પોષણની થીમ આયુર્વેદમાં કઈ રીતે કામ કરી રહી છે એનો વિચાર કરી રહ્યા છીએ, અને લોકો સુધી માહિતીપ્રદ અને સાચી વસ્તુ પહોંચે એના માટે પ્રયત્નશીલ છીએ. આપણને 2020માં કોવિડ પેન્ડેમિકે આયુર્વેદનું મહત્વ બહુ ખુલીને સમજાવી દીધું. દુનિયાની લેટેસ્ટ હેલ્થકેર સિસ્ટમ્સ એક સાથે કોલેપ્સ થઈ, બહુ બધા લોકડાઉન્સ જોયા, બહુ બધા આર્થિક, બહુ બધા સ્વાસ્થ્ય સંબંધિત ઉથલપાથલો વૈશ્વિક સ્તરે આપણે જોઈ, અને ત્યારે આપણને આપણો આયુર્વેદ યાદ આવ્યો. અને આપણા બધા જ જનસમુદાયમાં આજે આટલો બધો આયુર્વેદ જે છે એ પ્રચલિત છે. ત્યારે જે મિનિસ્ટ્રીનું વિઝન છે બહુ સાચું છે કે જો પોષણ બરાબર હશે તો ઇમ્યુનિટી બરાબર હશે, અને તો રોગો સામે લડવાની હેલ્થકેર સિસ્ટમની જે પાવર છે એ ઓટોમેટિકલી સારો થશે. એટલે આ ઉમદા વિચાર માટે હું મિનિસ્ટ્રીને પણ ખૂબ અભિવાદન કરું છું. અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પોષણ જેવી વસ્તુઓ આપ જેવા મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચે, અને ઓથેન્ટિક વૈદ જેમણે ડિગ્રી મેળવેલી છે, BAMS છે, MD છે, એમના દ્વારા લોકો સુધી પહોંચે બહુ જરૂરી છે. અચ્છા ડોક્ટર પંડ્યા સાહેબ, એક મહત્વની વાત છે, પોષણની થીમની વાત કરી. પોષણની સાચી પરિભાષા આપ જણાવશો? પોષણ એટલે આજકાલ તો એવું થઈ રહ્યું છે કે સુખી સંપન્ન પરિવારના લોકો છે અને પોતાના બાળકને પોષણના નામે એટલું બધું પ્રોટીન આપી દે છે, એટલું બધું, એક વાત કરું તો કાળજી રાખીને ખવડાવે છે કે આજે જાડાપણું એક સૌથી મોટો, મેદસ્વીતા સૌથી મોટો પ્રશ્ન છે. અને દુઃખની બાબત એ છે કે બાળકને જરૂર કરતાં વધારે પોષણ એટલે કે પ્રોટીન એને આપીને ગર્વ અનુભવે છે એ લોકો. આ પોષણની એક સાચી પરિભાષા, પોષણ કઈ રીતનું હોવું જોઈએ બાળકનું, આપ એ જણાવશો? એટલે પ્રણવભાઈ, પોષણ સમજવા માટે જો કોઈ વસ્તુ મારે ને આપે સમજવાની હોય તો એ વસ્તુ છે પાચન. આપણે જે છેલ્લી સદીમાં ખોટો શબ્દ મૂક્યો એ પોષણ છે. ભારત દેશના સંદર્ભમાં કહીએ, ગુજરાતના સંદર્ભમાં કહીએ, આપણી પરિસ્થિતિ, આપણા દેશ, આપણી ભૌગોલિક પરિસ્થિતિ, આપણી સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં લઈને કહીએ, અને મારા જે 12 વર્ષના હેલ્થ સેક્ટરમાં આ વિઝન અને મિશનને ધ્યાનમાં લઈને હું કહું અવલોકન મારું, તો ભારત એક એવો દેશ છે કે જે અતિપોષણ અને કુપોષણ બંનેથી પીડિત છે. બિલકુલ સાચું. અતિપોષણ પણ એટલું પીડા આપી રહ્યું છે મધ્યમ વર્ગમાં, ઉચ્ચ મધ્યમ વર્ગમાં, હાયર એલિટ ક્લાસ જે લોકો છે, જેની પાસે જ્ઞાનના સંદર્ભમાં ફક્ત ગૂગલ છે અને ઇરેગ્યુલર માહિતીનો વિસ્ફોટ થયો છે. બીજો એક એવો વર્ગ છે જેની પાસે એજ્યુકેશન નથી, જે વસ્તી વધારાના કારણે અત્યધિક ગરીબી રેખાની નીચે જીવે છે. એટલે પેલો શેર છે ને કે છે ગરીબોના કુબામાં તેલનું ટીપુય ડોયલું અને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે. આ બંને વિષમતાઓ ભારત દેશમાં એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે.
આપે જે વાત કરી એ આજે બહુ જ સમજવા જેવી એટલા માટે છે કે આપણે જે ટીવી એડ જોઈએ છીએ જુદા જુદા પ્રકારના પ્રોટીન પાવડર્સ હેલ્થ ડ્રિંક્સની એક જ ડબ્બામાં 4 વિટામિન 10 મિનરલ્સ 5 ફ્રૂટ 10 શાકભાજી ભેગા કરીને એક પાવડર બનાવવામાં આવે છે અને દૂધમાં નાખીને પીવડાવવાથી પોષણ થાય છે. આ જે માર્કેટિંગ આપણા મગજમાં ઉતારી દેવામાં આવ્યું, જે આપણે કોવિડ દરમિયાન પણ ફેલ થતું જોયું કે બધા સાઈડ પર રહ્યા ને આપણે ગળો ગોખરું આમળા હળદર અશ્વગંધા પર આવીને ઊભા રહેવા પડ્યું. આ જે પોષણ મળી જાય છે એ હું તમને સમજાવું કે એવા હેલ્થ પાવડર લેવાથી તરત પોષણ મળી જાય એ પૂરી માનસિકતા જ ખરાબ છે. આપણી પાસે આપણી પર્સનલ ખાનપીનની એક પૂરેપૂરી વ્યવસ્થા છે. હું તો ઘણો આખો દેશ ઘૂમ્યો છું હેલ્થ સેક્ટરને ધ્યાનમાં લઈને, વિદેશમાં પણ ઘૂમ્યો છું. તો હું એવું કહી શકું છું કે જેમ આપણે ત્યાં 12 ગાવે બોલી બદલાય છે એમ 12 ગાવે આહાર બદલાય છે. જે દાલ બાટી રાજસ્થાનમાં ખવાય છે એ મધ્યપ્રદેશમાં બાફલા થઈ જાય છે અને એ જ દાહોદમાં આવે તો પાનક થઈ જાય છે. આપણે ત્યાં દરેક વખતે દરેક થોડાક અંતરે ત્યાંની જે એટમોસ્ફિયર, હવા, ઔષધિ અને ત્યાંનો જે પાક છે એના આધારે ફૂડ બદલાય છે. પણ ગ્લોબલાઇઝેશનની દોડમાં આપણે બધાને એક સરખું જ ખાવા મળે એવા પિઝા ને પફ ને મેદો ને હેલ્થ ડ્રિંક ને સોફ્ટ ડ્રિંક્સ એટલા બધા ઘૂસી ગયા કે એક આખો વર્ગ અતિપોષણથી પીડાય છે. ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા. માતા પિતા પાસે પૈસા છે, લોકો એવું વિચારે છે કે મને જે કાજુ બદામ જમવા નથી મળ્યા હું મારા દીકરાને ઠૂસીને ખવડાવી દઉં. એમાં અતિપોષણજન્ય વિકારો થાય છે. જ્યારે જે બહુ જ ગરીબ વર્ગમાંથી આવે છે એને આહારની વ્યવસ્થા કેવી રીતે કરવી? તો આમાં બહુ જ સરળ ઈલાજ પ્રણવભાઈ એવો છે કે આપણી જે પ્રાકૃતિક ફૂડ પેટન્ટ હતી, આપણી જે નેચરલ ભારતીય સંસ્કૃતિની, આપણે ત્યાં તહેવારને પણ આહાર સાથે જોડવામાં આવ્યો છે. શરદ પૂનમમાં દૂધ પૌવા ખવાય, શ્રાદ્ધ પક્ષમાં ખીર ખવાય, હોળીમાં ધાણી ચણા ખવાય. આ દરેક વખતે તમે જે હોળી વખતે વસંત ઋતુમાં કફનો પ્રકોપ થાય તો એ જે કફ મટે એટલા માટે એની વ્યવસ્થા છે. શરદમાં પિત્ત વધે તો દૂધ પીવાય. આવી દરેક વ્યક્તિને વહેંચીને ખાવાની. અને આખી દુનિયા હું ફર્યો છું, આખી દુનિયામાં સૌથી વધારે અન્ન ક્ષેત્રો ક્યાંય ચાલતા હોય તો એ ભારત દેશ છે. અને છતાંય જો પોષણની પ્રક્રિયા ડિસ્ટર્બ થતી હોય તો આપણે સમજવાનું રહ્યું કે આપણી પોષણની પ્રક્રિયા આપણે અલગ પ્રકારની સિસ્ટમમાં હેલ્થ સેક્ટરમાં આપણે જવા માટે તૈયાર થયા. એના બદલે જો આપણે આયુર્વેદને પકડીશું, આપણી ફૂડ પેટન્ટ જે મારા તમારા દાદીમાં ખાતા હતા એ ખાવાનું શરૂ કરીશું. જે હું તો ઘણીવાર કોન્ફરન્સમાં કહું છું કે જેમ ફેમિલી ફિઝિશિયન હોય એમ ફેમિલી ફાર્મર હોવા જોઈએ, ખેડૂત હોવા જોઈએ. મને ને તમને યાદ હશે આપણે શેતુર ખાતા હતા, રાયણ ખાતા હતા, ગોરસ આમલી ખાતા હતા, કોઠા ખાતા હતા, આમલી ખાતા હતા, ચણીબોર, ફાલસા. આ કંટાળા આ બધું બંધ થઈ ગયું. હવે કાઢો, ડ્રેગન ફ્રૂટ, સ્ટ્રોબેરી, મતલબ એવા ખાવાના આવી ગયા જે આ દેશની પ્રકૃતિ સાથે અનુકૂળ નથી. આપણા ફાસ્ટફૂડ હતા થેપલા, હાંડવો, મુઠિયા, ઢોકળા, વડા, પૂરી. હવે એના બદલે પિઝા, પફ, કચોરી, વડાપાઉં. આ જે બર્ગર વડાપાઉં વાળો મેદાનો જે પ્રોગ્રામ આવ્યો, જે આપણી શરીર, આપણી પ્રકૃતિ, આપણા દેશ, આપણી આબોહવાને અનુકૂળ નથી, એને કારણે. એટલે ફક્ત પોષણયુક્ત આહાર લેવો જરૂરી નથી, પોષણયુક્ત આહાર પચવવો પણ એટલો જરૂરી છે. એ અતિપોષણજન્ય લોકો માટે અને કુપોષણજન્ય લોકો માટે જે તૈયાર પડીકા 5 રૂપિયામાં લઈને ખાઈ લેવાની જે માથાકૂટ છે, જેટલા પડીકા ખોલશો એટલા રોગ વધશે. એટલે મમ્મીના હાથનું બનાવેલું ગરમ ગરમ ખોરાક, નાસ્તા પણ ગરમ ગરમ, એ બહુ જ સરસ અને સરળ છે. એમાં જ પોષણની મુખ્ય વ્યાખ્યા છે. પોષણ જે છે એના માટે હું તો એક લીટીની પરેજી ઘણી વખત મારા પેશન્ટ્સને કહેતો હોઉં છું કે ફ્રીજની અંદરનું અને ઘરની બહારનું આ 2 વસ્તુ ના ખાશો તો તમારું પોષણ સારું થશે, સ્વાસ્થ્ય સારું જળવાશે. બાકી આપણે પ્રણવભાઈ બહુ ફેમસ એક કિસ્સો છે, હું આપને જણાવું. એક લગ્ન પ્રસંગમાં મારા જેવા એક ડોક્ટર મિત્ર જે થોડા સેવાભાવી પણ હતા અને આહાર, પોષણ, આયુર્વેદની પરિકલ્પના સાથે જોડાયેલા હતા, એ ત્યાં ઊભા હતા ને જોતા હતા કે કેટલો સારો, કેટલો મોંઘો આહાર આ એંઠવાડમાં ઠલવાતો જાય છે લગ્નમાં. લોકો અડધું જ ખાઈને નાખી દેતા હોય છે. આવા વિચારમાં એ મગ્ન હતા ને એક બહેને આવીને એમને થોડાક ખલેલ પહોંચાડીએ વિચારમાં કે ડૉક્ટર સાહેબ, મારે આપને એક વાત પૂછવી છે. હવે આપણે ત્યાં શું જાહેર સમારંભમાં ક્યાંય મળે તો કન્સલ્ટ કરી લેવાની આપણે ત્યાં એક સામાજિક પ્રથા છે. તો એમણે પૂછ્યું કે મારો દીકરો છે 3 વર્ષનો, ખાતો નથી, એકદમ હુષ્ટપુષ્ટ ગોલું મોટું બાળક હતું, પણ કે છે કે ખાતો નથી, તો એને ભૂખ લાગે એવી સિરપ લખી આપ્યો.
તો ડોક્ટરે એમને સમજાવ્યું કે તમે એને ઓવર ઇટિંગ કરાવી રહ્યા છો, એ આખો દિવસ મોબાઈલ પાસે બેસી રહે છે, અને આઉટડોર ગેમ રમાડો અને એને ખોરાક પચવા દો, પોષણ થવા દો. આ વાત સાંભળતી એક નાનકડી જે વાસણ સાફ કરતી છોકરી હતી એ પણ ઊભી થઈને ડૉક્ટર સાહેબ પાસે આવી અને એણે કીધું કે સાહેબ, જેમ ભૂખ લાગવાની દવા તમે આપો છો, શું એવી દવા હોય કે કોઈ દિવસ ભૂખ જ ના લાગે? તો ડૉક્ટર સાહેબે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે કેમ બેટા આવું પૂછે છે? તો એમણે કીધું કે મારી પાસે પૈસા નથી અને મારો દીકરો, મારો ભાઈ નાનો છે, એને આખો દિવસ સવારે સાંજે ખાવા જોઈએ છે, તો જો કોઈ એવી જ દવા મળી જાય તો એને ખવડાવી દઉં. આ સાંભળીને ડૉક્ટરના આંખમાં આંસુ આવી ગયા. એટલે હું તમને કહેતો હતો પ્રણવભાઈ કે અતિપોષણ અને કુપોષણના બે અંતિમો વચ્ચે આપણે જીવી રહ્યા છે. પોષણ માટે યોગ્ય દાળ ભાત શાક રોટલી, માતાના હાથનું જમવાનું, ગરમ ગરમ સમયસર જમવાનું, પૂરતી એક્સરસાઇઝ કરવાનું, આટલું જ કરીએ તો પોષણ થઈ જાય એમ છે. અચ્છા, આ ઉપરાંત આયુર્વેદને લઈને આપ શું કહેશો? હવેનો સમય એવું છે કે આયુર્વેદ તરફ હવે આપણે એકલા ઇન્ડિયન નહીં પરંતુ વિશ્વભરના દેશોના લોકો વધી રહ્યા છે. આ શુભ દિવસે આપ શું કહેશો આયુર્વેદની પદ્ધતિઓને લઈને? આજે શુભ દિવસ છે એ આયુર્વેદ માટે તો બહુ જ મોટી વાત છે. અને મેં પહેલા જ કીધું કે આખો કોન્સેપ્ટ જ પશ્ચિમનો છે કે એક દિવસ ઉજવાય. જ્યારે આપણે આપણા આહારમાં સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી આયુર્વેદ સાથે જ જીવીએ છીએ. આપણને ક્યાંક વાગે અને હળદર દબાવી દેવાનું મમ્મી કે એ પણ આયુર્વેદ છે. આપણને ચૈત્ર મહિનામાં જે લીમડો પીવડાવવામાં આવે છે એ પણ આયુર્વેદ છે. આપણને પેટ સાફ કરવા માટે જે દિવેલ આપવામાં આવે છે એ પણ આયુર્વેદ છે. આપણે જમતા પહેલા ભગવાનનું નામ લઈ થાળીનું પૂજન કરીને આહાર લઈએ છીએ એ પણ આયુર્વેદ છે. અને પ્રસાદ બનાવીને લોકોને વહેંચીએ છીએ એ પણ આયુર્વેદ છે. આયુર્વેદ ખૂબ વિશાળ વસ્તુ છે. લોકો ફક્ત થોડા વોટ્સઅપ યા ફોરવર્ડ અને થોડીક વાતો યુટ્યુબની અનઓથેન્ટિક વાતો સમજીને ગૂગલ કરીને અમારા જેવા વૈદ પાસે આવે છે અને પછી વાયુપિત્ત કફનો કોન્સેપ્ટ સમજ્યા વગર, આયુર્વેદનો કોન્સેપ્ટ સમજ્યા વગર જાતે ઉકાળાને દવાઓ લે છે અને બીમાર પડે છે. તો હું તમને આ માધ્યમથી કહેવા માંગુ છું કે એ સાચો આયુર્વેદ નથી. સાચો આયુર્વેદ આપણા આહાર વિહાર, ખાન પાન, વ્યવહાર, વાણી, વર્તન બધા જમાં છે. અને એ આયુર્વેદમાં જેટલો મુખ્ય ઉદ્દેશ્ય રોગ મટાડવાનો છે એટલો જ મોટો ઉદ્દેશ્ય સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો પણ છે. એટલે સવારમાં ઉઠી યોગા પ્રાણાયામ કરો છો, યોગ્ય ગરમ ગરમ સૂપ લો છો, આહાર લો છો, પ્રકૃતિ પ્રમાણે તમારા વૈદ્યને સમજીને, એ આયુર્વેદ છે. પણ આપણે ત્યાં એવી પરંપરા છે, આપણે બહુ અંજાયેલા લોકો છીએ ફોરેનર્સથી. એટલે જ્યારે ફોરેનર્સ આયુર્વેદ સ્વીકારે, જ્યારે મારી પાસે મારી હોસ્પિટલમાં ફ્રાન્સથી, જર્મનીથી, બ્રિટનથી, સિંગાપુરથી પેશન્ટ આવે અને એ જે મૂળે સિંગાપોરિયન કે મૂળે ફ્રેન્ચ લોકો વેઇટિંગમાં બેઠા હોય, એમની નાડી જોઈએ, એમને ઔષધ આપીએ, એમનું પંચકર્મ, એમનું એડમિટ થઈને ટ્રીટમેન્ટ ચાલુ હોય, ત્યારે આપણા લોકો આકર્ષિત થઈને આવે છે. અથવા તો આપણી જ પુસ્તક કોઈક બીજા ફોરેનર વ્યક્તિ લખે, એ આયુર્વેદનું નોબેલ પ્રાઇઝ, આપને ખબર હશે ઉપવાસ 11 જે કરવાના એના ધ્યાનમાં લઈને, સર્કોડિયન રિધમને ધ્યાનમાં લઈને નોબેલ પ્રાઇઝ મળ્યા કે ઉપવાસ કરવાથી જે છે કેન્સર જેવા મોટા રોગોમાં કંટ્રોલ મળે છે. હવે એનું એમને નોબેલ પ્રાઇઝ મળ્યું. આપણી ધનતેરસો 1100 નોબેલ પ્રાઇઝ વિનર કહી શકાય એટલું ઋષિમુનિઓનું એમાં ચિંતન છે. બસ એને સાયન્ટિફિક ફોર્મમાં ગોઠવીને લોકો સુધી પહોંચાડવાનું છે. અને જ્યારે તમે હંમેશા દરેક વ્યક્તિને આજે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસે હું વૈદ્ય દત્તાત્રેય પંડ્યા એક આયુર્વેદના અદના સૈનિક તરીકે જાહેર આહવાન કરું છું કે આપ સૌ જેમ પહેલી જ વખત બીમાર પડો તો એલોપેથી પાસે જાઓ છો, એમ એક વખત આયુર્વેદ પાસે જાઓ. મારી પાસે 500થી વધારે પરિવારો પ્રણવભાઈ એવા છે જેનો હું આયુર્વેદિક ફેમિલી ફિઝિશિયન છું. જે રોગ મોડેથી મટે છે એવો લોકોમાં ઘર કરી ગયો છે આયુર્વેદ વિશે. એ ખોટી માન્યતા આપણે આ દિવસે તોડીએ, આયુર્વેદ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસે. અને એવા 500થી વધારે, 1000થી વધારે પરિવારો છે કે જેમના ઘરમાં કંઈ પણ થાય, ચિકનગુનિયા થાય, ડેન્ગ્યુ થાય, માથું દુખે, કોઈને દાઝી જવાયથી લઈને એક્સિડન્ટ થાય, તેઓ સૌથી પહેલા આયુર્વેદનો સંપર્ક કરે છે. અને એ લોકોનો અને મારો પર્સનલ પ્રત્યક્ષ પરોક્ષ અનુભવ છે કે આયુર્વેદ ખૂબ ઝડપથી, સચોટ અને જડમૂળમાંથી પરિણામ આપનારી ચિકિત્સા પ્રણાલી છે. હા, દરેક વિજ્ઞાનની મર્યાદા પણ છે અને મહાનતા પણ છે. જ્યાં જેની ઇમરજન્સી જરૂર છે ત્યાં ચોક્કસ આપણે એ વિજ્ઞાનનું મદદ લઈએ. પણ જો તમે શરૂઆતથી, અમારી પાસે મોટા ભાગે પ્રણવભાઈ વ્યક્તિઓ બે જ કન્ડિશનમાં આવે છે.
હું મજાકમાં હસતા હસતા કહું છું, આયુર્વેદમાં 2 જ પ્રકારના દર્દીઓ આવે છે. એક, જેને કશું જ થયું નથી, અને બીજા જેનું કશું જ થઈ શકે એમ નથી. કશું જ થયું નથી એટલે જેને ખાલી વાળ ઉતરે છે, સ્કિન ફેર કરવી છે, વજન ઉતારવું છે. અને બીજા જેને કિડની ફેલ થઈ ગઈ છે, જેને કેન્સર હવે ડોક્ટરે ના પાડી દીધી છે કે નહીં મટે, જેને છેલ્લા સ્ટેજનો ટીબી છે, કે જેને છેલ્લા સ્ટેજનું લીવર ફેલ થઈ ગયું છે, કે લીવર સિરોસિસ છે, કે સોરિયાસિસ છે, જેનું હવે એલોપેથી સાયન્સ કે બીજા કોઈ સાયન્સે ના પાડી દીધી છે, ત્યારે અમારી પાસે આવે છે. વિચાર કરો, 18, 15, 25 ફાઇલો લઈને દેશની આધુનિકતમ, વિશ્વની આધુનિકતમ ચિકિત્સા પ્રણાલીના શ્રેષ્ઠતમ ડોક્ટરો પાસે સારવાર લઈને સાજા ન થયેલા દર્દીઓને પણ જો આયુર્વેદ છેલ્લે ઉત્તમ પરિણામ આપી શકતું હોય, ખૂબ જ સચોટ રીતે જડમૂળમાંથી મટાડી શકતું હોય, તો એ જ દર્દી પહેલા દિવસે આયુર્વેદની શરણ લે તો કેવું સરસ પરિણામ આવે. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસે આનાથી મોટો સંદેશ હું નથી માનતો કે લોકો સુધી પહોંચાડવો જોઈએ. બસ તમે જાઓ છો, એ ડોક્ટર વૈદ રજિસ્ટર હોવા જોઈએ, BAMS જેવી ઓથેન્ટિક ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, કોઈ લેબ આગુ ગમે તેવા ડોક્ટર પાસે, કે તમારા ફેસબુક યા ફોરવર્ડ કે વોટ્સએપ યુનિવર્સિટીમાંથી ઉઠાંતરી કરેલા નુસ્ખાઓ કરી અને પોતે હેરાન ના થશો અને આયુર્વેદને બદનામ ના કરશો. આ જ અગત્યની વસ્તુ છે. મહત્વની વાત કરી કે આયુર્વેદની સારવાર લેવા એ લોકો આવતા હોય છે કે જેનું પૂરેપૂરું બગડી ગયું છે, હવે રસ્તો નથી, અને જેને બગડતા રોકવું છે, કશું થયું નથી પરંતુ ભવિષ્યમાં આવું ન થાય એની માટે આપ એક ઉદાહરણ આપશો? આપણી પાસે 2 મિનિટનો સમય છે, તો લોકોને સમજ પડે કે આયુર્વેદમાં કેટલો પાવર છે. બગડી ગયું છે તેનું કઈ રીતે સુધરી ગયું, બધાએ ના પાડી દીધી હતી, અને જેને ચિંતા હતી તેઓ અત્યારથી પરેજી પાડે છે, આયુર્વેદનો સહારો લે છે, તો તેનું ભવિષ્ય કેટલું ઉજળું છે. બહુ સાચી વાત છે. ભવિષ્ય ઉજળું હોવામાં એવું છે કે આયુર્વેદને ફોલો કરવામાં સૌથી સારામાં સારી વાત એ છે કે તમારામાં ફક્ત સ્વાસ્થ્ય નહીં આવે, સંસ્કાર પણ આવશે. આયુર્વેદ શરૂ થાય છે ગર્ભ સંસ્કારથી. બાળક માતાના પેટમાં છે ત્યારથી જ એની ચિકિત્સા, એના સંસ્કાર શરૂ થાય છે. અને કેટલીક પાયાની બેઝિક વાતો, થોડીક કસરત કરવી, સમયસર ઉઠવું, વહેલા સૂઈ જવું, આંખોને બધાને નુકસાન ન થાય એવી રીતે ટીવી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્ટ્રેસ ઘટાડવો, સમય પ્રમાણે પંચકર્મ, તહેવારો પ્રમાણે, પ્રકૃતિ પ્રમાણે આહાર લેવો, આવી નાની નાની વસ્તુઓથી તમે મોટા રોગો સામે બચી શકો છો. મેં કીધું એમ નોબેલ પ્રાઇઝ મળ્યું આ નાની નાની વાતને, બીકોઝ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. તો જ્યારે પ્રિવેન્શન જ થઈ જાય, તમને જાણીને પ્રણવભાઈ નવાઈ લાગશે, દુનિયાનું સૌથી વધારે હાઇજીન રિલેટેડ જે લિટરેચર છે આયુર્વેદમાં છે. કેમ જીવવું, નખ ક્યારે કાપવા, દાઢી ક્યારે કરવીથી લઈને બધું જ. અને જે એવું ઉદાહરણ છે, હું એક બાળકનું ઉદાહરણ આપવા માટે માંગીશ. એ બાળકને બિચારાને ઝાડા ઉલટી હતા, અને 8 થી 9 મહિના પેટમાં ભયંકર દુખાવો, ઝાડા અને ઉલટી મટે જ નહીં. 13-14 વર્ષનું બાળક હતું. દુનિયાના કેટલા બધા સુપર સ્પેશિયાલિસ્ટ મુંબઈ, દિલ્હી, અમદાવાદ, વડોદરા, કલકત્તામાં ઘૂમી ફરીને એ પેશન્ટ બાળકની 27 બાયોપ્સી થયેલી પાચન તંત્રની, તો પણ નિદાન નહોતું પકડાતું. આયુર્વેદમાં નાડી દ્વારા અમે એનું નિદાન કર્યું. એ બાળકને ફક્ત પિત્તજ છર્દી, પિત્તને કારણે થનારી ઉલટી હતી, એની દવા કરી, અને વિધિન 1 મંથ, જે 8 મહિનાથી બાળક પરેશાન થતું હતું, એની ઉલટી, ડાયરિયા, વોમિટિંગ મટી ગયા, એને સંપૂર્ણપણે સારું થઈ ગયું. આજે એ વાતને 4 મહિના થયા, એમની સાથે વાત નથી થઈને તમે કીધું ને અચાનક કિસ્સો યાદ આવ્યો એટલે બાળકનું નામ નથી આપતો, પણ મારી જે નક્ષત્ર આયુર્વેદમની ઓફિશિયલ ફેસબુક પેજ છે એના ઉપર એમણે સામેથી રિવ્યૂ લખેલો છે. એમનો નક્ષત્ર આયુર્વેદમના જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર પણ ઉલ્લેખ છે. તો એવા લોકોને તમે મળી શકો. એવા ઘણા બધા કેન્સરના, લીવર સિરોસિસના, રીનલ ફેલ્યોરના, સોરિયાસિસના, ડાયાબિટીસના પેશન્ટ છે કે જેમને એવા 1-2 નહીં, હજારોની સંખ્યામાં, મારા 12 વર્ષના અનુભવમાં હજારોની સંખ્યામાં એવા દર્દીઓ છે કે જેને પંચકર્મ દ્વારા, આયુર્વેદ દ્વારા રોગ જડમૂળમાંથી મટ્યો હોય. બિલકુલ. તો દર્શક મિત્રો, આજના દિવસનો મહત્વ આપ સમજ્યા છો, તો આયુર્વેદને પણ આપ સારી રીતે ફોલો કરી શકો છો. જે માન્યતા છે તે ખોટી છે કે ભાઈ આયુર્વેદ જો અપનાવીએ છે તો લાંબા ગાળે એનું પરિણામ છે, એવું નથી. આજના દિવસની આ ત્યાં ખાસ હતા. ડૉક્ટર પંડ્યા સાહેબનો ખૂબ ખૂબ આભાર છે. આવતીકાલે જરૂર ફરી મળીશું. તમામને દિવાળીના તહેવારોની ફરી એકવાર શુભકામના પાઠવીએ છીએ, પરંતુ આશા રાખીએ કે ફરી કોઈ વાર આયુર્વેદને લઈને જરૂર ચર્ચા હોય તો પંડ્યા સાહેબ અહીંયા હાજર રહેશે. આવતીકાલ જે જરૂર ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જી પ્રણવભાઈ, ખૂબ ખૂબ આભાર રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ પર મને બોલાવવા માટે. થેન્ક યુ સો મચ.